गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण केम छो बधा मजामां तो स्वागत है आज नवा विडियोमां। तो गाइस कालवदना सार मॉर्निंग थाकी गया कि हम उठे छे 7 वागे चा बापी ने मस्त पर बेही जाइए તમે જોવો છો ખેતરમાં આપણા હજી પૂરા ખેતરના ખેતર સુધી રાત ભેગા કરી દઈએ ગેર લાવવાની સેટિંગ થાય તો ગેર લાવીએ ને કાલ સવારે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ગાઈસ નેહો ગુડ મોર્નિંગ નેહોમાં ખીચડી ખા બેસી જો ગાઈસ જાગે મમ્મી બધે વેલા ખીચડી ખા નેહો બોલતી જ નહીં નેહો બોલતી જો કે ગુડ મોર્નિંગ જય માતાજી અને મનો જોજો બેટા હે શાળામાં મને જો શાળામાં અને બધા છે ઘેર પપ્પા મંદિર ગયા છે અમે જે ખેતરમાં પૂરા ભેગા કરતા જાય શાળા હે જો ગઈ ધોવાને હુસલું નાખી દીધું છે અને આમ બધી પાછો કૂવો લઈ જવાનું છે ત્યારે શું કરવાનું છે આપણે જો કેમ બોલ પૂરા ભેગા કરવાના છે તો ગઈ કાલે મજૂરો બોલાયા હતા 3 મજૂર એ પૂરા ભેગા કરવા એ કાઠું ભરી તો નાખી ગયો જે આપણો વારો આવ્યો છે પૂરા ભેગા કરવાના આપણા પૂરા બાકી રહી ગયા તે ભેગા કરી દઈએ। જો ગઈ આ બધા પૂરા આપણા બાકી છે પેલા બધા ભરાઈ ગયા અને આટલા આપણા પૂરા બાકી છે તે કીધું ભેગા કરી દઈએ પછી બીજી વાત ના જેવું અને આવલે શું લાવે છે तो जो गई पप्पा लाइन बढ़ती बोती तो हितम घर तो कोई खाता ही नहीं कोई नहीं हितम आवता बादरी उगेली से खोए के शांति थी जो गई मैं जाके भेग करवा चालू कर दी तुझा आता पूरा भेगा करवा चालू कर दीदा बटी जाएगा तुम हमारा ऐसी से वाजे खबर और 8 वागी जा वही चालू कर दी करवा पप्पा आई जा भेगा कर दिया फटफट ने तो सो लगे मम्मी ने तो पे हेड गई जल्दी कर जाइए जल्दी करो हड़ो भेगा थी जल्दी लगभग कंटाड़ी दवा है गर्मी नो હું પપ્પા ને જાગી થઈને ઉપર મમ્મી તો લણાવા જઈ છે લણાઈ પારો બોધેન કે ને ઉરા એક બાદ બેહક બેટા જે પોઈન્ટ લેતા હોય સોયલા હું આવે બગલા બગલા બગલો કહેવાય શું કહેવાય તો કંઈ આટલું બાકી મેળ્યું છે આ બધું ભેગું થઈ ગયું બગલો શું કરે એના પાછો હેડો બેટા તો ગાઈઝ આટલા ભેગા કરવાનું બાકી છે ને આ તો બાણ ભાગવાનું ચાલુ કરી દીધા જાગ્યું સમજો એ બાણ ભાગ્યા ગયા કે ભેગા કરી દે ગરમી સારા જોરદાર બેહવાની નહીં તાણ બાણ કાઢવા ચાલુ કરી દીધો જો ગાઈ મમ્મી આવી છે મમ્મી પપ્પા ને એવું નહીં બેહા છે જાગ્યું બાણ કાઢવા ફરી ફરી બાણ કાઢી લો હે તો ગાઈ આટલું તો કરી દે ફટોફટ તો જો કહી દો કે તો બાણ બહુ હોય છે સારું ઉપર ઉપર થાશે લખી દા તો બાણ લઈ જાઓ બાણ થઈ જાય થઈ રહ્યો બાણ કઈ જાય આ લઈ જાઉં ઘેર હા ડોલ ને પેલું ડબલું આ બાટલો બધું ઘેર લઈ જતા શું કરવું છે ચાલે કે એ પછી હોય ડાગરો બનાવે એટલે લાગ્યું બધું આ ડાગરો શાક સોલ લીધો જો ડાગરા મોસમ બધું એક મોસો ઓરીમ લઈ ગયા અને મોસો ઘેર લઈ ગયા આ જારી કની જગ્યાએ શું આપણી ઘેર ને પડી શત્રુ કાકાની જાય તો જો કઈ બાણ પર પહોંચીને અમુક ઘરે પેલા ચા પર બીજું તાણ ના જાગી જો ગઈ જો તો રમવાનું ચાલુ છે સારા મજીને આવતો હોય રે હો ના ને હો ને હો ચા પીધો ને ચા પી લીધો છે ગઈ અને મનીષ બેન રમો શામ જઈને આવતો રહ્યો હા તો ગઈ જો ઓકે મમ્મી ચા બનાવી દીધી લે બેબી ઘેર લાવે તા ને શું કરવું તમે જો भाई चा बाप पी लिए मन चा तो ठंडी हुई लगे
હા મમ્મી ચા તો ઠંડી હોય એવી લાગે. હું નહીં કરી આલું તમે જો કઈ જાગૃત વાહન રોધવા મમ્મી કરે અને ઢોળ પાયા ઢોળ બાકી છે તો કઈ જો મમ્મી રોટલા કરે છે ગવાના રોટલા. કેમ તાર વારો આવે મમ્મી? જાગલેલું હતું એટલે મમ્મી રોટલા કરવા ચાલુ ગવાની રોટલી ને હું બે હું લેતા આવું. આય કઈ દે આય કઈ દે રીઝા રીઝા. ચલો ગાઈસ આપણે થોડું કોમ કરી લઈએ, ઢોર પી દઈએ. તો ગાઈસ જો પપ્પા પાત્રો બનાવે. પાત્રો કેવાય પપ્પા? શીપલી પેલી ગોરા રહી બેટા. પાત્રો પપ્પા બનાવે. ચલો તારે પત્તા આ પત્તા શેનો પત્તા કહેવાય પપ્પા? પેડારનો પત્તો જો ગાઈસ. ચલો પાત્રો બનાવે બધા આમ કરી દીધી. જો ગાઈસ પાત્ર બનાવવા મમ્મી દીધો અને પછી પોણી વેરીમાં પછી સરવી દેવાનું, પછી કટિંગ કરી તળી દેવાનું. જો મમ્મી મની પપ્પા ત્રણ જણા બનાવે છે પાત્રો. કણસી લાવ્યો તો ગઈ પાત્ર તૈયાર થઈ ગયા. મમ્મી કાપડ પાત્ર લે મમ્મી કાલજી બના એરિયા. જો ગઈ પાત્ર બનાવ્યો બધું કાઢવાનું બાકી છે. ચાર પાત્રો કપે મને પપ્પા સર ના કરખો સડી જાય તું તેલ મોટું મને ઓગળી કાપી મને ઓગળી ના કાપી દે. કોઈ પાત્ર બની દીધા પપ્પા બે હોય તરવા મૂકી દીધો. બધો કેમ કરી નાખી દીધો. લેબુ જ નહીં. પપ્પાએ બનાવ્યા પાત્ર એવા ખાવા માટે. જો કઈ પાત્ર તૈયાર થઈ ગયા. તમારે નેહબુન પાત્રો ખાવા બે છે અને ડુંગળી અને છાશનો વારો સગાઈ જાય. ગવાની રોટલી ભાવની હું પાત્ર હા તો ખોતા તો ગઈ પાત્રનો વારો સાહેબ અને મોએ પાત્રોને ખાવા બેસી ગયો છે ગઈ. આમ તો જો ચા પી લીધી હે જાગી મારી ચા કાઢ કે ચા પીએ પછી જઈએ હેતમ કાઢો. આ કોણ પી ગયો મસા અરે કાઢી મો ચા મૂકી દીધી. આપણે ચા બા પી જઈએ ખેતરમાં વરિયાળી ગોળી ગયેલા બી સાપડા માટે બધા ના કઢાય ચા ના પીવો. એ બાબત કરે એમાં સોરી તું બોલતી નહીં તો સાલે હેડી તો ત્યાંથી ડાઈ શકે હેડી સાલે આપણી તો સાલે જઈને ભાના માના ઓલે કે સાપી લે હડો ઉભા થો કે સોરી ડાઈ જવા કોમ તો બધું ફટફટ કરે. એ ત્રણ કના ઓલે લઈ જાય બે બેટા એક નવી છે દઈ તે બોલી ઉઠો કે સાપી લ્યો અરે બહાર ના બનાવલે સાલેમ પોકે માટે બોલી તો તા માને કે પી લ્યો. તો જો ગાઈ જો કે બધા એમ બેહી ગયો છે. તરકો લાગે છે ને હો જય માતા કે છે બાજરીમાં થાકી ગયો કે મમ્મીને થાકી ગયો બાજરી ભાઈ થાક લાગે છે પણ જાગીને બેસી જાય. અરે પણ ગોડવા નહીં દઉં ભાઈ આવી બેસી ગયો બધા જો કઈ બધા સારે બેસી જાય. પપ્પા સુધી ડરાવા ગયા વાતાવરણ 5 વાગ્યા તો ગાઈ ગરમી તો ખાલે તોડી નાખે ગરમી પર. હા ના લઈ લે બેડ કજારીને પાવડો બેડો જો કઈ બધું સાફ કરીને બધું હરતે મારી ગયો તો હરગાઈ ના બધો બેહમાં તો બે બધું છે એવું થયું હતું એ ડાઈ નતા દેખાતા એવું થયું હતું.
જો ગઈ આખો હેતર ચોખ્ખું કરી નાખી દો, બધું ચોખ્ખું કરી કાઢી બધું બારીને બધું કમ્પ્લીટ ચોખ્ખું કરી પલો એકલો મારવાનો રહ્યો. ગઈ આટલી બધી વરિયાળી હતી અને આ જ મેર પર વરિયાળ લઈ જવાનું અને બધી બારો જ નીકળી. હા તો પણ આ જ છે એમ લીધી તાર. હા તો જો ઓટોમેટિક લાગ્યું કે નાખી તાને લાગી ગયું એટલે એમાં ઘેર. ચલો ભાઈ તમે ઘેર જઈએ. તો કોઈ કોમ નહોતું, ખાલી એક જ પાર્યું હતું તે હોશ કરી નાખ્યું બારી કૂટી ઘરે.